જય શ્રી કૃષ્ણ, જય ચેહરમાં. હું છું ગીતાબેન એચ દેસાઈ. ચેહર કિચનમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું તુવેર ટોઠા. જુઓ, તમે જોઈ શકો છો, આજે આપણે તુવેર ટોઠા બનાવવા માટે લીધી છે તુવેર, લીલી ડુંગળી સમારીને રાખી છે, આદુ, લસણ અને મરચાં. આ લીલું લસણ છે, આ ટામેટાં છે, ધાણા જીરું, હળદર, મરચું, ગરમ મસાલો, તેલ, આ સૂકા મસાલા છે, મીઠું છે, કોથમીર, હિંગ અને રાઈ જીરું. આપણે જે તુવેર લીધી હતી એ તુવેરને રાત્રે મેં પલાળીને રાખી છે. 1 થી 1.5 વાટકી જેટલી આ તુવેર છે. અને હવે આપણે આને મૂકીશું બાફવા. કુકરની અંદર આપણે આને બાફવાની છે. હવે આપણે નાખીશું મીઠું. 1.5 ચમચી જેટલું મીઠું નાખવાનું છે. જુઓ, તમે જોઈ શકો છો, આપણી તુવેર બહુ મસ્ત ચડી ગઈ છે. હવે આપણે કરીશું આનો વઘાર. ચલો, હવે આપણે કરીશું વઘાર. વઘારમાં તેલ લીધું છે આપણે 1 કપ જેટલું. ચલો, આપણું તેલ આવી ગયું છે. હવે આપણે નાખીશું આમાં રાઈ જીરું. હવે આપણે નાખીશું આમાં હિંગ. હવે આપણે નાખીશું એમાં તજપત્તી, સૂકા લાલ મરચાં અને લવિંગ. હવે આપણે નાખીશું આમાં લસણ, મરચાં અને આદુની પેસ્ટ. લસણ, મરચાં, આદુની પેસ્ટ થોડી સતળાઈ જાય એટલે હવે આપણે નાખીશું આમાં લીલું લસણ. હવે નાખીશું આપણે લીલી ડુંગળી. લીલી ડુંગળી આપણે થોડી સતળાઈ જાય પછી આપણે નાખવાના છે આમાં ઝીણા સમારેલા ટામેટાં. ડુંગળીને આપણે થોડી સતળાવા દઈશું. જુઓ, હવે તમે જોઈ શકો છો, જે આપણે લસણ અને ડુંગળી નાખ્યું હતું એ સરસ રીતે ચડી ગયું છે. હવે આપણે નાખીશું ટામેટાં. જુઓ, તમે જોઈ શકો છો, આપણે જે ટામેટાં નાખ્યા હતા એ સરસ રીતે ચડી ગયા છે. હવે આપણે નાખીશું આમાં હળદર. હળદર આપણે 1.5 ચમચી લીધી છે. હવે આપણે નાખીશું ધાણા જીરું. ધાણા જીરું પણ 1.5 ચમચી જેટલું લીધું છે. હવે નાખીશું આપણે મરચું. મરચું પણ આપણે 1.5 ચમચી જેટલું જ લીધું છે. હવે નાખીશું આપણે મીઠું. મીઠું આપણે અહીંયા બહુ નથી નાખવાનું, કારણ કે આપણે જે તુવેરો બાફી હતી એની અંદર પણ આપણે મીઠું નાખ્યું હતું. એટલે આપણે 1 ચમચી જેટલું મીઠું અહીંયા નાખ્યું છે. હવે થોડા મસાલા ચડી જાય એટલે આપણે નાખીશું તુવેરો.
જુઓ, તમે જોઈ શકો છો કેટલો મસ્ત કલર આવી ગયો છે. હવે આપણે નાખીશું તુવેરો. તુવેરને આવી રીતે રસાવાળી રહેવા દેવાની છે, બહુ કડક નથી કરી દેવાની. જુઓ, તમે જોઈ શકો છો આપણી તુવેર ટોઠા કેવા મસ્ત રીતે બની ગયા છે. હવે આપણે નાખીશું ગરમ મસાલો. ગરમ મસાલો આપણે 1 ચમચી જેટલો જ લીધો છે, વધારે નથી નાખવાનો. જુઓ કેટલી મસ્ત આપણી તુવેરો તૈયાર થઈ ગઈ છે. હવે આપણે બનાવીશું અહીંયા રોટલો. ચલો હવે આપણે આને સર્વ કરી લઈશું. તમે જોઈ શકો છો આપણા તુવેર ટોઠા કેટલા મસ્ત બની ગયા છે. રોટલો, બ્રેડ, મરચાં, ડુંગળી અને છાશ. જો તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલ ચેહર કિચનને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.